અમદાવાદ શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। વહેલી સવારે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચતા શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ હતી। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ। ધુમ્મસને કારણે સતત વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો અને જેને કારણે રોડ રસ્તા પર પણ વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા। વહેલી સવારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી। તાપમાનનો પારો પણ સતત ઘટી રહ્યો છે। 14 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે અને ધુમ્મસ એક બાજુ છવાયું છે જ્યાં તેને કારણે વિઝિબિલિટી પણ ઘટી અને જેને કારણે હાઈવે અને રોડ રસ્તાઓ પર વાહન ચાલકો પરેશાન થયા। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં આજ વહેલી સવારથી જ ધુમ્મસનું જે કહી શકાય કે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। અમદાવાદના તમામ રસ્તા ઉપર ધુમ્મસ જોવા મળી હતી। વિઝિબિલિટી 0 થઈ ગઈ હતી। તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવે ઇસ્કોન 4 રસ્તાથી જે ઉપર જે બ્રિજ પસાર થઈ રહ્યો છે તેના એસજી હાઈવેના આ દ્રશ્યો છે કે જ્યાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે જેના કારણે વાહન ચાલકોને લાઇટ ચાલુ કરીને ડ્રાઈવ કરવાની ફરજ પડી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ જે વાતાવરણ હતું તે વાતાવરણની વાત કરવામાં આવે તો એટલી ધુમ્મસ હતી કે આગળનું કયું વાહન જઈ રહ્યું છે તે પણ સ્પષ્ટ રીતે દેખાઈ શક્યું ન હતું જેના કારણે અનેક વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી। ત્યારે અમદાવાદ શહેરમાં અત્યારે તમામ બ્રિજ ઉપરની વાત કરવામાં આવે તો બ્રિજની આસપાસ તમામ જગ્યા ઉપર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો વાહન જે છે ધીમે ચલાવવાની ફરજ પડી રહી છે। વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે એટલે કે કહી શકાય કે અમદાવાદ શહેરમાં ધુમ્મસનું વાતાવરણ ધુમ્મસનું સામ્રાજ્ય થવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી। આ ઉપરાંત અમદાવાદ શહેરે ધારે કે ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ ગજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ।